નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। અંતે નાણામંત્રીએ મધ્યમ વર્ગ અને નોકરિયાત વર્ગને ઇન્કમ ટેક્સમાં આપી રાહત। 3 લાખની આવક સુધી કોઈ ટેક્સ નહીં, સહયોગી રાજ્યોને કરોડો રૂપિયાની લાગણી કરતા સીતારામન। ભવનાથ તીર્થ ક્ષેત્રમાં અશાંત ધારો લાગુ કરવા ફરી એક વખત માંગણી। વર્ષ 2006માં તત્કાલીન કલેક્ટરે બહાર પડેલ જાહેરનામાનો અમલ કરાવવા માંગ। સુપ્રસિદ્ધ વાઘેશ્વરી મંદિરનો પાટોત્સવ નવચંડી યજ્ઞ અને બેઠા ગરબાની રમઝટ સાથે ઉજવાયો। માતા પિતા ગુમાવનાર ગરીબ દીકરીના એટીએમ લગ્ન કરાવી આપતું સત્યમ સેવા યુવક મંડળ 86માં લગ્ન ડેપ્યુટી મેયર શ્રીના નિવાસ સ્થાને માંગલિક વાતાવરણમાં થયા સંપન્ન। અને ભવનાથના વોકળામાંથી અજાણ્યા આધેડનો મૃતદેહ તણાઈ ગયેલી હાલતમાં મળી આવ્યો, પોલીસે ઓળખ વિધિ શરૂ કરી। આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। છેલ્લા એક દાયકામાં માત્ર જૂનાગઢ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના અનેક દર્દીઓને જીવતદાન આપી આશીર્વાદરૂપ બની ચૂકેલ કેજે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હવે કેન્સર જેવા ગંભીર રોગની સારવાર માટે પણ શરૂ કરે છે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, જ્યાં ઉપલબ્ધ રહેશે અમદાવાદના નામાંકિત કેન્સર રોગના નિષ્ણાત તબીબો। અત્યંત આધુનિક મશીનથી કેન્સરની સારવાર હવે ઘર આંગણે। ફ્રી ઓપીડી, નિષ્ણાંત તબીબોનું માર્ગદર્શન, રેડિયેશનની આધુનિક સારવાર। જૂનાગઢની સૌથી આધુનિક કેન્સર સારવાર એટલે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિસ્ટ। વિશેષ સુવિધા કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, ગંગા પાર, કેજે હોસ્પિટલની સામે, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ। Good morning. This is Junagadh.
હવે જોઈએ સમાચાર વિગતવાર. મોદી સરકાર 3નું પ્રથમ અંદાજપત્ર આજે લોકસભામાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કર્યું છે. પોતાના 7મા આ બજેટમાં નિર્મલા સીતારમણે અનેક જોગવાઈઓની જાહેરાત કરી છે, પરંતુ ખાસ કરીને દાતાઓ જે નોકરિયાત વર્ગ અને મધ્યમ વર્ગ લાંબા સમયથી જેની રાહ જોઈ રહ્યો હતો તે ઇન્કમ ટેક્સના સ્લેબમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. 3 લાખ રૂપિયા સુધીની આવક ઉપર કોઈપણ પ્રકારનો ટેક્સ નાણામંત્રીએ લાદ્યો નથી, જ્યારે બીજી તરફ સ્ટાન્ડર્ડ ડિડક્શન 50,000થી વધારી અને 75,000 કરવામાં આવ્યું છે. આ ટેક્સ સ્લેબમાં જે કરવામાં આવ્યું છે તેમાં 3 લાખની આવક ઉપર કોઈ ટેક્સ નહીં, 3 થી 7 લાખની આવક ઉપર 5%, 7 થી 10 લાખની આવક ઉપર 10%, 10 થી 12 લાખ રૂપિયાની આવક ઉપર 15% ટેક્સ વસૂલવાની જોગવાઈ કરવામાં આવી છે. જોકે લોંગ ટર્મ કેપિટલ ટેક્સ અને શોર્ટ ટર્મ કેપિટલ ટેક્સમાં વધારો કરાતા શેર બજાર તૂટ્યું હતું અને 1300 પોઈન્ટનો કડાકો બોલ્યો હતો. જોકે પાછળથી શેર બજારમાં સુધારો પણ થયો હતો. પીએમ યોજના, ગરીબ યોજના, કૃષિ યોજના જેમ યોજના જાહેર થતી ગઈ તેમ એનડીએના સાથી પક્ષો, ખુદ નરેન્દ્ર મોદી વડાપ્રધાન પણ પાટલી થપથપાવીને સીતારમણનો ઉત્સાહ વધારતા રહ્યા હતા અને બજેટને આવકાર્યું હતું. Andhra Pradesh Reorganization Act. Our government has made concerted efforts to fulfill the commitments in Andhra Pradesh Reorganization Act. Recognizing the state's need for the capital, recognizing the state's need for a capital, we will facilitate special financial support through multilateral development agencies. In the current financial year, 15,000 crore rupees will be arranged with additional amounts in future years. Our government is fully committed to financing and early completion of the Polavaram irrigation project, which is the lifeline for Andhra Pradesh and its farmers. This will facilitate our country's food security as well. Under the Act, Andhra Pradesh Reorganization Act, for promoting industrial development, funds will be provided for essential infrastructure such as water, power, railways, and roads in Kopparthi node on the Visakhapatnam-Chennai industrial corridor and Varavakal node on the Hyderabad-Bangalore industrial corridor. An additional allocation will be provided this year towards capital investment for economic growth. Grants for backward regions of Rayalaseema, Prakasham, North Coastal Andhra, as stated in the Act, will be provided. PM Awas Yojana. 3 crore additional houses under the PM Awas Yojana in rural and urban areas in the country will have been announced, for which the necessary allocations are being made. સૌરાષ્ટ્રમાં છેલ્લા 1 અઠવાડિયે અવિરત મેઘ સવારી ચાલુ રહી છે. જોકે જૂનાગઢની વાત કરીએ તો જૂનાગઢમાં વરસાદનું જોર ઓછું થયું હોય તેમ લાગી રહ્યું છે. દિવસભર હળવાથી મધ્યમ ઝાપટા શહેર ઉપર પડતા રહ્યા અને માર્ગો ઉપર પાણી વહેતા થયા હતા. હવામાન વિભાગે જાહેર કર્યા પ્રમાણે બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયું છે, જે ગુજરાત તરફ આવી રહ્યું છે. પરંતુ આ લો પ્રેશર અત્યાર સુધી કોરા રહેલ ઉત્તર અને મધ્ય ગુજરાતને ધમરોળશે અને ત્યાં વરસાદ વરસાવશે તેવી આગાહી હવામાન ખાતાએ કરી છે. દરમિયાન જૂનાગઢમાં વરસાદનું જોર ઓછું થયું છે અને પ્રભાવિત થયેલ જનજીવન રાબેતા મુજબ કાર્યરત થયું છે. ભવનાથ તીર્થ ક્ષેત્રમાં અશાંત ધારો લાગુ કરવા માટે સ્થાનિક અગ્રણી નિર્ભયભાઈ પુરોહિતે માગણી કરી છે. વર્ષ 2006માં તત્કાલીન કલેક્ટર બિપિન કુમાર શ્રીમાળીએ
ભવનાથ તીર્થક્ષેત્રમાં અશાંત ધારાનો અમલ કરવા માટે જાહેરનામું બહાર પાડ્યું હતું ને મ્યુનિસિપલ કમિશનરને મોકલી આપ્યું હતું, પરંતુ હજુ સુધી તેનો અમલ થયો ન હોય દામોદર કુંડ તીર્થગોર સમિતિના નિર્ભયભાઈ પુરોહિતે કહ્યું છે કે તમામ હિન્દુત્વવાદી સંગઠનો અને આગેવાનોએ તત્કાલીન કલેક્ટરના જાહેરનામાનો તાત્કાલિક અમલ કરાવવા 2021માં ફરીથી એકવાર સરકારમાં રજૂઆત કરી છે, જેમાં ભવનાથ તીર્થક્ષેત્રના ગણમાન્ય સંતોનો પણ સમાવેશ થાય છે. શ્રાવણ માસ, નવરાત્રિ, ગણેશ મહોત્સવ અને દિવાળી જેવા તહેવારો આવી રહ્યા છે ત્યારે ભવનાથ તીર્થક્ષેત્ર સહિત જૂનાગઢના હિન્દુત્વવાદી વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવા શ્રી પુરોહિતે માંગ કરી છે. આજથી 18 વર્ષ પહેલાં તારીખ 7/3/6ના રોજ બોમ્બે અધિનિયમ મુજબ 1951-333-1W2 અન્વયે એક જાહેરનામું શ્રી બિપિન શ્રીમાળી જિલ્લા મેજિસ્ટ્રેટે બહાર પાડ્યું હતું. ભગવાન શ્રી ગરવાગઢ ગિરનારની પવિત્ર દેવભૂમિને લગતું કે ત્યાં હિન્દુ ધર્મની લાગણી ન દુભાય તે માટે ઈંડા, માંસ, મચ્છી આ વેચાણ ઉપર પ્રતિબંધ અને મેજિસ્ટ્રેટશ્રીએ એની અમલવારી માટે જૂનાગઢ મહાનગરપાલિકાને મોકલેલો હતો. ત્યારબાદ બધા સાધુ સંતો દ્વારા 3/11/2021ના રોજ આ જ અમલવારી કરવા માટે તેમજ અશાંત ધારાની રજૂઆત કરવા માટે ભવનાથ ખાતે પૂજ્યપાદ શ્રી હરિગિરી મહારાજના, પૂજ્ય પુનિત મહારાજ, ઇન્દ્ર ભારતીજી બાપુ, તનસુખગીરી બાપુ, પૂજ્ય જૈન મુનિ હેમ વલ્લભ સાહેબ, હરિહરાનંદ મહારાજ, ભારતી બાપુ, સિદ્ધેશ્વર ગિરિજી, શૈલજા માતાજી, મહાદેવગીરી બાપુ, રામેશ્વર ગિરિજી, બુદ્ધગીરીજી, પૂજ્ય મહાદેવ ભારતીજી, ચકાચક બાપુ, શ્રીનાથજીના દલીચાવાળા, ભારદ્વાજ ગિરિજી, દિનેશ ગિરિજી તેમજ અમારા RSSના વિભાગકારી એવા શ્રી કિશોરભાઈ ડાંગર, ભાઈ શ્રી પુનિતભાઈ શર્મા, મેયર શ્રી ધીરુભાઈ ગોહેલ હતા ત્યારે, હાલના મેયર ગીતાબેન પરમાર, પ્રદીપભાઈ ખીમાણી, હેમાંશુ ડેપ્યુટી મેયર હતા પંડ્યા, એભાભાઈ, ચેરમેન હરેશ પરસાણા, હાલના કોર્પોરેટરો બધા, તેમજ અમો આ બાબતે રજૂઆત કરી અને અશાંત ધારો લાગુ કરવા માટે એક રજૂઆત કરવામાં આવેલી છે. આજે ફરી પાછા આપના પ્રેસના માધ્યમ દ્વારા લાખો યાત્રિકો તેમજ હાલ જૂનાગઢ શહેરમાં પણ અશાંત ધારા માટેની માગણીઓ તેજ બતર થઈ રહી છે ત્યારે આગામી દિવસોમાં પવિત્ર શ્રાવણ માસ, ભાદ્રપદ માસ અને દિવાળીના નવરાત્રિના મહા તહેવારો આવે છે ત્યારે તાત્કાલિક આની અમલવારી કરવી જોઈએ એ માટે અમારી બધાની આ રજૂઆત કરેલી છે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની મુદત ગઈકાલે પૂર્ણ થઈ છે. 22 જુલાઈ 2024ના રોજ તેનો કાર્યકાળ પૂરો થયો છે ત્યારે ગુજરાતના નવા રાજ્યપાલ કોણ તેની ઉપર અટકળોનો દોર શરૂ થયો છે. ઉલ્લેખનીય છે કે રાજ્યપાલનો કાર્યકાળ 5 વર્ષનો હોય છે. રાજ્યપાલ તરીકે આચાર્ય દેવવ્રતે 5 વર્ષ સુપેરી રીતે પૂરા તો કર્યા છે, પરંતુ ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીને પણ ભારે ઉત્તેજન આપ્યું છે, પ્રોત્સાહન આપ્યું છે અને ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે અનેક આયામો પણ તેમણે રજૂ કર્યા છે. ત્યારે આચાર્ય દેવવ્રતજીનો રાજ્યપાલ તરીકેનો કાર્યકાળ ગુજરાતને અને ખાસ કરીને કૃષિ જગતને યાદ રહેશે તેવો સૂર વહેતો થયો છે. ગિરનાર રોડ ઉપર આવેલ સુપ્રસિદ્ધ વાઘેશ્વરી મંદિરનો પાટોત્સવ ગુરુ પૂનમને દિવસે ઉજવવામાં આવ્યો હતો. અષાઢ સુદ પૂર્ણિમાએ આ ભવ્ય માતાજીના મંદિરનો પાટોત્સવ હોય. પૌરાણિક મંદિરના પાટોત્સવ નિમિત્તે વહેલી સવારે જ મંદિરના દ્વાર ખુલ્યા હતા. માતાજીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં માઈ ભક્તો અને દર મંગળ અને રવિવારે આવતા નિયમિત દર્શનાર્થીઓ પાટોત્સવ નિમિત્તે વિશેષ હાજર રહ્યા હતા. ત્યારબાદ બપોર પછી નવચંડી યજ્ઞ શરૂ થયો હતો, જેનું બીડું સાંજે 5 કલાકે હોમવામાં આવ્યું હતું. મંદિરના ટ્રસ્ટી વિજયભાઈ કિકાણી, મુકેશભાઈ રાજપરા, રમીલાબેન વેડિયાના માર્ગદર્શન નીચે નવચંડી યજ્ઞ પૂર્ણ થયા બાદ પથુભાઈ વૈદ્ય ગરબા મંડળ
મંડળના બેઠા ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આમ માતા વાઘેશ્વરીનો પાટોત્સવ અષાઢ સુદ પૂનમ અને ગુરુ પૂર્ણિમાએ શ્રદ્ધાભેર પરંપરાગત રીતે મનાવવામાં આવ્યો હતો. પ્રાચીન વાઘેશ્વરી માતાજી મંદિર ટ્રસ્ટી શ્રી વિજયભાઈ કિકાણી, મુકેશભાઈ રાજપરા અને અમારા માય ભક્ત શ્રી લચ્છુભાઈ શેઠ, અમે આ વર્ષ પ્રાચીન વાઘેશ્વરી માતાજીનો પ્રાગટ્ય મહોત્સવ અષાઢ સુદ ગુરુ પૂર્ણિમાના દિવસે હોય છે. આ દિવસે માય ભક્તો સવારથી જ પોતાના દર્શનાર્થે અને માતાજીના પાટોત્સવ નિમિત્તે દર્શન કરવા માટે આવે છે અને સવારથી મંગળા દર્શન, શણગાર આરતી અને અત્યારે હવનનું બીડું પણ સાંજે 5 વાગે હોમવામાં આવે અને ત્યારબાદ પરંપરાગત વર્ષોથી માઈ મંદિરના પથુભાઈના ગરબા મંડળના બેઠા ગરબાનું આયોજન કરવામાં આવે છે અને 7:30 વાગ્યા ગરબા પૂર્ણ થયા બાદ મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે. આ પ્રસંગે માઈ ભક્તો તેમજ બહારગામથી આવનારા પૂનમ ભરનારા જે માઈ ભક્તો છે એ પણ હાજરી આપે છે અને આ રીતે ટ્રસ્ટી મંડળ આયોજનપૂર્વક દર વર્ષે આયોજન કરે છે. નિરંકારિકો દોષ પરિહારાર્થ વ્યાવૃત્તિ હોમમ ચામહં કરે ગયે ઓમ ભૂર્ભુવઃ ઓમ ભુવઃ ઓમ ભુવઃ ઓમ સ્વાહા ઓમ ભૂર્ભુવઃ. સમાચારમાં સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. આપણા દેશમાં એટીએમ ખૂબ જ લોકપ્રિય બન્યું છે કારણ કે ગમે ત્યારે નાગરિકો એમાંથી પૈસા ઉપાડી શકે છે. પરંતુ જૂનાગઢમાં સત્યમ સેવા યોગ મંડળ દ્વારા એટીએમ લગ્નની શરૂઆત કોરોનાના કાળથી કરવામાં આવી છે. એટીએમ લગ્ન એટલે કે એની ટાઈમ મેરેજ. આ અભિયાનને આગળ વધારતા તાજેતરમાં એક ગરીબ પરિવારની દીકરીને કે જેમણે માતા પિતા ગુમાવ્યા છે આવી દીકરીને લગ્ન કરાવીને સહજીવનનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. 86માં એટીએમ લગ્ન ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાના નિવાસસ્થાન ગિરિરાજ વિલા ખાતે માંગલિક વાતાવરણમાં સંપન્ન થયા હતા. વર કન્યાના પક્ષના જૂજ મહેમાનોની સાથે સાથે કોટેચા પરિવાર આ માંગલિક અવસરનો સાક્ષી બન્યો હતો. ગિરીશભાઈ કોટેચા તેમજ શ્રીમતી ગીતાબેન કોટેચાએ નવયુગલને આશીર્વાદ આપવાની સાથે સાથે સત્યમ સેવા યોગ મંડળના પ્રમુખ મનસુખભાઈ વાજા અને તેની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. જ્યારે દીકરી પક્ષે આવેલી એક બહેને આ પ્રકારના અભિયાનને કારણે ગરીબ પરિવારની દીકરી
બે પાંદડે થઈને પોતાના સહજીવનનો પ્રારંભ કરી શકે છે તે બદલ ખુશીની લાગણી વ્યક્ત કરી. ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાએ કહ્યું કે જ્યારે આ પ્રકારના સેવાકીય કાર્યો કરવાના થતા હોય, અમારો નિવાસસ્થાન કાયમ માટે લોકો માટે ખુલ્લું રહેશે. એમણે મનસુખભાઈ અને તેની ટીમને અભિનંદન પાઠવ્યા તો કરિયાવર સહિતની ચીજ વસ્તુઓ દાતાઓના સહકારથી નવ દંપતીને આપવામાં આવી હતી. શ્રીમતી ચાંદની કોટેચાએ પણ પોતાના ઘેરે આ પ્રકારના લગ્ન ઉજવાયા તે બદલ ખુશી વ્યક્ત કરી હતી. આજે મારા ઘરે ખૂબ એક ખુશીનો માહોલ છે, કારણ કે એક મધર ફાધર વગરની જે દીકરી છે એના ફાધર 1 વર્ષ પહેલા જ આકસ્મિક એનું મૃત્યુ થયું હતું. સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ અને મારો નાનો ભાઈ મનસુખભાઈ વાજાએ મને વાત કરી કે ગિરીશભાઈ આ રીતે લગ્ન છે. મનસુખભાઈએ તો આ 89માં ATM લગ્ન કે ઓલ ટાઈમ મેરેજ, એટલે એક જ દિવસ પહેલા કયો તો પૂરો પરિવાર પણ આપી અને લગ્ન પણ કરાવી. હવા એને કોઈ પણ જ્ઞાતિ જાતિના ભેદ વગર 2000 દીકરીઓના લગ્ન કરાવ્યા. આજે આવો સરસ માહોલ વાતાવરણમાં મારા બંગલામાં જયારે વાત થઈ લગ્ન કરાવવા, કારણ કે એક દીકરીના લગ્ન કરાવો ને એ 100 યજ્ઞ બરાબર પૂર્ણ હોય છે. અને મારા આંગણે બધા આવા સારા કાર્યો થાય છે. હું તો બધાને એવું કહું છું, જયારે પણ તમને ઈચ્છા થાય કે હવન કરાવવો છે, દીકરીનો પ્રસંગ કરવો છે, તો મારો બંગલો હું કોઈ પાસે 5 રૂપિયા લેતો પણ નથી. અને કુદરતે આપ્યું ને આવા પ્રસંગો થાય ને એનાથી ઉપરવાળો ખૂબ ધ્યાન રાખે છે. એટલે ફરીને હું સત્યમ સેવા યુવક મંડળની આખી ટીમ, મારડિયાભાઈ, કિશોરભાઈ ચોટલિયા, મનસુખભાઈ, શારદાબેન, બધાનો આભાર માનું, કારણ કે આખી ટીમ જે મહેનત કરે. અમે તો એને આજે અમારા બંગલામાં એમ કીધું કે અહીંયા કરો, પણ આ મહેનત 1 મહિનાથી મારો દીકલ રૂપારેલિયા, મનસુખભાઈ 2 જણા રોજ ચિંતા કરતા હતા અને આજે સરસ દીકરીના લગ્ન થયા છે. મારું નામ મીનાક્ષી છે. આજરોજ સત્યમ સેવા યુવક મંડળ દ્વારા ગિરીશભાઈ કોટેચા તથા મનસુખભાઈ તરફથી મારી બેન એના પિતાશ્રી ન હોવાના કારણે સમૂહ લગ્નમાં તેમને કરાવી આપવામાં આવે છે. તેમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. એક પિતા વગરની છોકરી માટે તેમનો ખૂબ ખૂબ અમે આભાર માનવામાં આવીએ છીએ કે ગિરીશભાઈ કોટેચા તથા મનસુખભાઈ તરફથી સમૂહ લગ્ન કરી એક દીકરીને તેનો ઘર સંસાર સુખી ચાલવાના આશીર્વાદ આપી તેને લગ્ન જીવનની શુભકામના આપી છે. તેથી કરી અમે તેમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આવી જ રીતે આગળ લગ્ન પણ કરાવે અને આગળ વધુ છોકરીઓને આવી જ રીતે સહાય પણ કરે તેમનો ખૂબ સૌ પરિવાર અમે આભાર માનીએ છીએ. નમસ્તે, મારું નામ છે ચાંદની કોટેચા. આજે ખૂબ સરસ પ્રસંગ અમારા ઘરે ચાલી રહ્યો છે. લગ્નનો અવસર દીકરીનો છે અને દીકરીનું નામ છે જાનવી અને એ લગ્ન છે એ સત્યમ સેવા યુવક મંડળ દ્વારા આજે થઈ રહ્યો છે. અને અમારા આંગણે અમારા ઘરમાં અમારા બંગલામાં આજે આ લગ્ન દીકરીના થઈ રહ્યા છે. અને દીકરીના ફાધર છે 1 વર્ષ પહેલા એક્સપાયર થઈ ગયા છે અને એનો લગ્ન જે છે એનું બીડું સત્યમ સેવા યુવક મંડળ દ્વારા જે ઉપાડ્યું અને એના સેવાની પ્રવૃત્તિ તરીકે અને અમને આનો લાભ મળ્યો. એ કન્યાદાન દેવાનો અને એ લાભ મળ્યો અને અમારા ઘરે આટલી સરસ જે લગ્નની વિધિ થઈ એની બહુ ખુશી થાય છે, કેમ કે આ ખૂબ પવિત્ર એક પ્રસંગ કહેવાય. અને અમારા ઘરે જે લગ્ન થઈ રહ્યા છે અને વ્યવસ્થિત એમાં એનું કરિયાવાડ એનું જે બધું દેવા લેવાનું હોય એ વ્યવસ્થિત એકદમ જે દીકરીના જેમ રેગ્યુલર લગ્ન થતા હોય એ જ રીતે સત્યમ સેવા યુવક મંડળ દ્વારા કરાવી રહ્યા છે. તો આટલા સરસ વરસાદી માહોલમાં આટલો સરસ પ્રસંગ અમારા ઘરે જે થયો એની અમને ખૂબ ખુશી થાય છે અને આવા પ્રસંગો અમારા ઘરે થતા રહે એવી અમે લાગણી અનુભવીએ છીએ. ગુરુ પૂર્ણિમા નિમિત્તે રવિવારે દિવસભર ભવનાથમાં આવેલા ધર્મસ્થાનોમાં સેવકોની અવરજવર અને ગુરુ પૂજન, ગુરુ દક્ષિણા સહિતના કાર્યક્રમો ચાલુ રહ્યા હતા. અવધૂત આશ્રમ ખાતે મહંત મહાદેવગીરી બાપુએ પોતાના ગુરુની પૂજન કર્યું હતું. પુષ્પવૃષ્ટિ અને હાર પહેરાવીને તેમણે પોતાના ગુરુના ચરણ ધોયા હતા અને સાથોસાથ ગુરુ પૂર્ણિમાનો મહિમા ઉજાગર કરવામાં આવ્યો હતો. અવધૂત આશ્રમ એ ભવનાથમાં આવેલ એક પાવન જગ્યા છે જ્યાં મહાદેવગીરી બાપુ પહેલેથી જ તમામ સેવકો માટે, ભાવિકો માટે એમના સ્વાગત માટે તત્પર રહેતા હોય છે. ગુરુ પૂનમે આ આશ્રમ ખાતે આવેલા તમામ સેવકોનું સ્વાગત કરીને મહાદેવગીરી બાપુએ પોતાના ગુરુનું પૂજન કરીને ગુરુ મહોત્સવની શાનદાર ઉજવણી કરી હતી.
गुरुर्ब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। ભગવાન દત્તાત્રેયની તપસ્થી એટલા ગરવો ગિરનાર અને ગરવા ગિરનારની પવિત્ર ભૂમિમાં જે સનાતન ધર્મની આધ્યાત્મ ચેતનાને જગાવનાર જો કોઈ હોય તો એ ગુરુ છે. અને ગુરુ બિન ભવનિધિ તરીને કોઈ ચાહે બિરંસી શંકર સમ હોય. શાસ્ત્રો અને મહાપુરુષોએ ગુરુનું વર્ણન કરતા થાક્યા નથી. એવું આજે પર્વ ગુરુના ઋણમાંથી મુક્ત થવા, ગુરુ પ્રત્યેની કૃતજ્ઞતા, ભાવ, શ્રદ્ધા અને સમર્પિત થવા માટેનો અવસર એટલે ગુરુ પૂર્ણિમા. ગુરુ પૂર્ણિમા સારે ભવનાથ તળેટી ગિરનાર ક્ષેત્રમાં ખૂબ જ ધામધૂમપૂર્વક શ્રદ્ધાળુઓ ભક્તજનો પોતાની શ્રદ્ધા લઈ અને ગુરુ સ્થાને આવતા હોય. એ રીતે એવા ગિરનારની આ ગોદમાં અવધૂત આશ્રમ મધ્યે પરમ પૂજ્ય બ્રહ્મલિંગ સદગુરુ શ્રી ભારતીય બાપુની સમાધિ પૂજન ખરાઈ ભારત વર્ષમાંથી ભજન ભક્તિનો સમન્વય ગુરુ પૂર્ણિમા નિમિત્તે દરેક ભારતવાસીઓને હાર્દિક શુભકામના. જય ગિરનાર. તો ભવનાથમાં આવેલ ત્રિકમદાસ બાપુના આશ્રમ ખાતે પણ ગુરુ પૂર્ણિમા મહોત્સવ નિમિત્તે સમાધિ પૂજન તેમજ ચરણ પાદુકા પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રજાપતિ સમાજની વાડીમાં આવેલ આ આશ્રમમાં 2 દિવસીય ગુરુ પૂર્ણિમા ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. સૌરાષ્ટ્રભરમાંથી સેવકો આગલે દિવસે જ આશ્રમ ખાતે આવી પહોંચ્યા હતા. ત્યારે તમામ લોકો માટે પ્રસાદનું આયોજન થયું અને ત્યારબાદ રાત્રે સંતવાણીના કાર્યક્રમમાં પણ ગિરિવર ગિરનારની આરાધના કરવામાં આવી. ત્રિકમદાસ બાપુની સમાધિ જૂનાગઢ શહેરમાં અન્ય જગ્યાએ કરવામાં આવેલી હોય ત્યાં સમાધિ પૂજનની સાથે ભવનાથ સ્થિત આશ્રમ ખાતે સદગુરુ ચરણ પાદુકા પૂજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને દિવસભર સેવકોએ ત્રિકમદાસ બાપુની સમાધિના દર્શન કરીને ધન્યતાની લાગણી અનુભવી હતી. સૌ પ્રથમ તો આપના આ ન્યૂઝના ચેનલ દ્વારા જે નિરીક્ષણ કરી રહ્યા છે, જોઈ રહ્યા છે તમામ દર્શકોને મારી ખૂબ ખૂબ ગુરુ પૂર્ણિમાની શુભેચ્છા. અને ગુરુ પૂર્ણિમા મહોત્સવ આમ તો અમારે આવતી ગઈકાલે રાતથી પૂર્વ સંધ્યાએ સંતવાણી હોય છે. આજે સવારમાં સદગુરુ ચરણ પાદુકા પૂજન, સદગુરુ ચિત્ર પ્રતિમા પૂજન અને ગામમાં આશ્રમ છે ત્યાં સમાધિ પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. અને એ કાર્યક્રમ બપોર સુધી ગુરુ પૂજનનો કાર્યક્રમ ચાલે છે. અને બપોર પછી જે પરિવારો સનાતન સંસ્કૃતિ સાથે જોડાયેલા છે એના બાળકોને ગુરુ ધારણ કરવા માટે ગુરુ મંત્રનો અહીંથી ઉપદેશ આપવામાં આવે છે. અનેક યાત્રિકો આવી અને ગુરુ પૂજન કર્યું. ગુરુ પૂજન કર્યા પછી ગુરુ પ્રસાદ લીધો અને ગુરુ ધારણનો કાર્યક્રમ અને આ રીતનો આખો કાર્યક્રમ હતો. સદગુરુ ત્રિકમદાસ બાપુ છેલ્લા આ સ્થાન જૂનાગઢની અંદર 85 થી 90 વર્ષથી ગુરુ પૂર્ણિમા ઉત્સવ ઉજવતો આવે છે. અને આ સંસ્થા સાથે અનેક પરિવારો જોડાયેલા છે. એ પોતાની ગુરુ ભક્તિ માટે, ગુરુની પ્રત્યે લાગણી માટે એની શ્રદ્ધા અર્પણ કરવા માટે અહીં આવતા હોય છે. સમાચારમાં સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. ગુરુ પૂર્ણિમાને દિવસે શિરડીના સાંઈ બાબાના ભાવિકોએ
અંબાઈ ફળિયા સ્થિત સાંઈ સુખધામ ખાતે સાંઈબાબાની પ્રતિમા ઉપર દૂધાભિષેક કરીને બાબાના દર્શન કર્યા હતા અને ગુરુ પૂર્ણિમા નિમિત્તે સંતના દર્શન કરીને ભાવુક બન્યા હતા. સાંઈ સુખધામ વૈષ્ણવ નિવાસ ખાતે છેલ્લા 25 વર્ષથી સાંઈબાબાની એક ભવ્ય મૂર્તિની પ્રતિષ્ઠા વિધિ કરવામાં આવે છે, જ્યાં દર રામનવમી, દશેરા અને ગુરુ પૂર્ણિમાને દિવસે સાંઈબાબાના પૂજન, અર્ચન અને કીર્તન સહિતના કાર્યક્રમો યોજાય છે. ગુરુ પૂર્ણિમાએ સવારે 10 થી 12 અભિષેકનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં સાંઈબાબાના ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે 12 કલાકે મહાઆરતી કરવામાં આવી હતી. રાત્રિના નાણાવટી બ્રદર્સના સુરીલા કંઠે સાંઈબાબાના કેટલાક દિવ્ય ભજનોનો આસ્વાદ પણ સાંઈ ભક્તોએ માણ્યો હતો. આ ગુરુ પૂર્ણિમા મહોત્સવને સફળ બનાવવા માટે યજમાન પરિવારના મેહુલભાઈ વૈષ્ણવ અને તેની ટીમે જહેમત ઉઠાવી હતી. દિવસભર સાંઈબાબાના ભક્તો દર્શનાર્થે આ સ્થાનકે આવતા રહ્યા હતા. જૂનાગઢમાં છેલ્લા 5-6 દિવસથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે, પરંતુ ગિરનારમાં વરસાદનું જોર વધારે રહેતા દામોદર કુંડ, સોનરખ નદી, નારાયણ ધરો અને ગિરનારના વોકળામાં ભરપૂર પાણીના પૂર આવ્યા છે. આવા એક પૂરના પાણીની અંદર આજે કોહવાઈ ગયેલ આધેડનો એક મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે. જૂનાગઢ ફાયર શાખાને જાણ કરવામાં આવી કે પ્રકૃતિધામ પાસેથી જે વોકળો પસાર થઈ રહ્યો છે, જેમાં એક પુરુષનો મૃતદેહ મળ્યો છે. ભવનાથ પોલીસને સાથે રાખીને ફાયર કર્મીઓએ આ મૃતદેહને બહાર કાઢ્યો હતો, પરંતુ તેની ઓળખ વિધિ શક્ય નહોતી બની. દરમિયાન ભવનાથ પોલીસે ગુનો નોંધીને આ અજાણ્યા પુરુષના મૃતદેહની ઓળખ વિધિ શરૂ કરવાની તજવીજ હાથ ધરી છે. તો દર્શક મિત્રો, સમાચાર પૂરા કરતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. અંતે નાણામંત્રીએ મધ્યમ વર્ગ અને નોકરિયાત વર્ગને ઇન્કમ ટેક્સમાં આપી રાહત. 3 લાખની આવક સુધી કોઈ ટેક્સ નહીં. સહયોગી રાજ્યોને કરોડો રૂપિયાની લાહણી કરતા સીતારામન. ભવનાથ તીર્થ ક્ષેત્રમાં અશાંત ધારો લાગુ કરવા ફરી એક વખત માંગણી. વર્ષ 2006માં તત્કાલીન કલેક્ટરે બહાર પડેલ જાહેરનામાનો અમલ કરાવવા માંગ. સુપ્રસિદ્ધ વાઘેશ્વરી મંદિરનો પાટોત્સવ નવચંડી યજ્ઞ અને બેઠા ગરબાની રમઝટ સાથે ઉજવાયો. માતા પિતા ગુમાવનાર ગરીબ દીકરીના એટીએમ લગ્ન કરાવી આપતું સત્યમ સેવા યુવક મંડળ. 86માં લગ્ન ડેપ્યુટી મેયરશ્રીના નિવાસ સ્થાને માંગલિક વાતાવરણમાં થયા સંપન્ન. અને ભવનાથના વોકળામાંથી અજાણ્યા આધેડનો મૃતદેહ તણાઈ ગયેલી હાલતમાં મળી આવ્યો. પોલીસે ઓળખ વિધિ શરૂ કરી. તો મને રજા આપશો, ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.